ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલા આતંકીનો મામલે દિલ્હી બ્લાસ્ટ સાથે કનેક્શન લઈ તપાસ શરૂ। આતંકી ડોક્ટર સાથે કોઈ સંપર્ક હતો કે કેમ તેની તપાસ કરાશે। હૈદરાબાદનો આતંકી કેમિકલ ભેગું કરી રાઇઝન બનાવી રહ્યો હતો। દિલ્હી બ્લાસ્ટમાં પણ કેમિકલ હોવાનું સામે આવ્યું। એટીએસની ટીમ દિલ્હી બ્લાસ્ટને લઈને તપાસ માટે જશે। દિલ્હી બ્લાસ્ટમાં કેમિકલ હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓના મામલે આ સમાચાર। દિલ્હી બ્લાસ્ટ સાથે કનેક્શનને લઈને તપાસ શરૂ કરાઈ। આજ અંગે વિગત આપશે સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? સાંજના સમયે કારમાં બ્લાસ્ટ થયો અને અનેક લોકોના મોત થયા છે, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। ગુજરાત એટીએસ દ્વારા થોડાક દિવસો પહેલા જે રીતે 3 આતંકીઓને પકડવામાં આવ્યા હતા, ત્યારે હવે આ જે આતંકીઓ છે તેના અને જે બ્લાસ્ટ થયો છે તેના કોઈ કનેક્શન છે કે કેમ તેને લઈને ગુજરાત એટીએસની ટીમ દિલ્હી પહોંચશે। મહત્વનું છે કે દિલ્હી બ્લાસ્ટમાં પણ જે રીતે આતંકી પ્રવૃત્તિની આશંકાઓ સેવાઈ રહી છે, તે વચ્ચે આ કયા પ્રકારનું આતંકી મોડ્યુલ હતું જે કારમાં સવાર હતો તેના જે કનેક્શનો મળી આવ્યા છે અને સાથે જ ગુજરાત કનેક્શન સાથે જોડાયેલા જે પકડાયેલા આતંકીઓ છે તેઓના અને આ જે કારમાં સવાર વ્યક્તિઓ હતા તેઓના કોઈ કનેક્શન છે કે કેમ, આ તમામ પાસાઓની તપાસ કરવા માટે ગુજરાત એટીએસની ટીમ દ્વારા હવે આગળની કાર્યવાહી જે રીતે તેજ કરવામાં આવી છે તેના ભાગરૂપે ગુજરાત એટીએસની ટીમ દિલ્હી ખાતે જશે અને ત્યાં આ સમગ્ર મોડ્યુલની તપાસ કરશે અને આતંકી સંગઠનો સાથે જોડાયેલા જે પણ વ્યક્તિઓ છે તેમને પકડવા માટેની કાર્યવાહી ગુજરાત એટીએસ દ્વારા પણ કરવામાં આવશે। જી આભાર।